આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કચ્છના અમુક રબારીઓની દશા બહુ ખરાબ છે. જે આ ભાઈ દેવસીભાઈ જે વાત કરી એ મુજબ એણે એકવાર 3 લાખ રૂપિયા દઈને એક બાઈ લઈ આવ્યા હતા અને એ બાઈ કોકની સાથે મોટરસાઇકલમાં બેન ભાગી ગઈ અને હજી એનો પત્તો લાગ્યો નથી. પૈસા તો ગયા. બીજી બાઈને કંઈક લાવ્યા હતા 4 લાખ દઈને, તો એ પણ ન રોકાણી, એ પણ રહી નહીં. એટલે કચ્છમાં આ પહેલાં પણ આપણે ઘણા વિડીયો કચ્છના મળ્યા છે રબારીઓના, કે ત્યાં ખૂબ ઝાઝા પૈસા લેવાય છે અને એના લીધે રબારી સમાજના જે દીકરા રહ્યા એ કુંવારા રહી જાય છે. એવી દિશા ત્યાં થોડીક થાય છે. એવું વારંવાર ત્યાંના જે રબારી સમાજના ભાઈઓ રહ્યા એની ફરિયાદ હોય છે. તો આ વિડીયો ખરેખર સાંભળવા જેવો છે. આ વ્યથા પણ સાંભળવા જેવી છે. સમાજ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે એ પણ આમ તો દરેક સમાજની આવી દિશા છે, પણ અમુક સમાજમાં વધારે ગંભીર પરિસ્થિતિ હોય છે, જેમાં પૈસા પણ લેતા હોય અને આવી રીતે બાય રહેતી ન હોય તો એને તો દાજા ઉપર ડામ જેવી પરિસ્થિતિ થાય. તો આ વિડીયો પૂરેપૂરો સાંભળો, તમને ઘણું જાણવા મળશે. અને બીજું, આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મેળવીએ છીએ. આપણે આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે તો એનો વિડીયો ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને એ એટલા માટે કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી યુટ્યુબ ઉપર એની અસર થાય અને આપણી ચેનલને એ લોકો બંધ પણ કરી દે. એટલા માટે આપણે આવી કડક શરત થોડીક રાખવી પડે છે. અને આપણે એક બીજી પણ જાહેરાત કરવી છે. એક અમદાવાદમાં એક દીકરી છે 24 વર્ષની, એ વણકર હિન્દુ સમાજમાંથી, અને એએમસીમાં નોકરી કરે છે. બગડા અટક છે, નામ તો નહીં આપું. તો એના લાયક જો અમદાવાદમાં કોઈ યુવાન સરકારી નોકરીવાળો મળી જાય તો એને પ્રાયોરિટી આપવામાં આવશે. અને એણે મારો સંપર્ક વોટ્સએપ દ્વારા કરવો પડશે. વોટ્સએપમાં એનો બાયોડેટા મોકલશે અને મને ફોન કરશે તો હું એનો સંપર્ક કરાવી આપીશ. અને સરસ દીકરી છે, એની 5'4" હાઇટ છે, 56 કિલો વજન છે, આવું બધું છે. બાયોડેટા મારી આગળ છે, પણ એના બાયોડેટાના ફાધરે જાહેર કરવાની ના પાડી છે, એટલે આપણે જાહેર કરતા નથી. પણ જો એને યોગ્ય પાત્ર મળી જશે તો આપણે એનો સંપર્ક કરાવી દઈશું. તો આ ખાસ અમદાવાદ અને એની આજુબાજુનો કોઈ હોય તો એના માટે છે. અને સરકારી નોકરી હોય તો ગમે ત્યાં થઈ શકે, પણ એએમસીમાં અત્યારે એ દીકરી નોકરી કરે છે. તો આ એક જાહેરાત હતી. અને બીજી એક જાહેરાત કે આવતીકાલે 10 વાગે આપણે એક જે વિડીયો મૂકીએ એ પણ જોવા જેવો છે. એક ભાઈ છે, એનો ફરિયાદ છે કે એનો કાકાનો દીકરો એની પોતાની પત્નીને લઈને વયો ગયો. 11 વર્ષનું લગ્ન જીવન હતું અને એ પાછી બાઈ એવું કહે છે કે એ નથી લઈ ગયો પણ હું લઈ ગઈ છું વાને, એવું કરી અને જે લઈ ગઈ છે એણે વાત કરેલી છે. એના કાલે ફોટા સાથે આપણે એના વિડીયો આવતીકાલે 10 વાગે મૂકવાનો છે, એ પણ જોજો. અને એને હવે છૂટું પણ કરવું છે, તો એ પણ આખી વિગત તમે કાલે વિડીયો જોશો તો ખ્યાલ આવશે. અત્યારે આપણે દેવસીભાઈ રબારીનો વિડીયો જોઈએ. This call is now being recorded. હલો, જય ભીમ સાહેબ. જય ભીમ, જય ભીમ. અરે એક દેવસીભાઈ રબારી છે માલધારી, હા, એમને લગ્ન કરવા છે. એક સારી છોકરી રેડે તો કરી દે, એમાં હું છું. હા તો વાત કરો દેવસીભાઈ થી. 30-35 વર્ષના થઈ ગયા છે ને પોતે માલ ચલાવે છે. હે, બકરા. અને એક ફેર લગ્ન એમના થઈ ગયેલ છે. હે, એક ફેર સમાજમાં પહેણ્યા હતા પોતે. રબારી છે માલધારી કો એમ. એ લગ્ન એના સમાજમાં થયા પણ એ રબાણ ભાગી ગઈ. કોની હારે ભાગી ગઈ? એ હવે આપણને ખ્યાલ નથી, પણ મતલબ આ ભાઈ પસંદ નહોતા તે છૂટું કર્યું. હા, છૂટું કર્યું. પૈસા 5 લાખ ગયા. કેટલા? 5 લાખ. 5 લાખ લઈને ગઈ. હવે ઈ ભાઈ એમ કે છો દેવસીભાઈ, આપણને ખ્યાલ નથી. 5 લાખ લઈ વાત કરો એ દેવસીભાઈ થી. હેલો. હા, હવે આ 5 લાખ રૂપિયા લઈને ભાગી દી મજી. શું વાત કરો? હવે શું વાત કરો, લ્યો હવે શું કરવું આપણે? કોની હારે વઈ ગઈ? હવે આ બીજા ભાઈ હતા એને લઈને ભાગી દી. બીજા અમારા રબારી હતા એને લઈને ભાગી દી મોટરસાયકલ માં બેહીને. હે, હવે આને લે તમે નો હાજવી ગયા ને? ના, અમે ભાગી દી. શું કરે, અમે જ્યાં બકરો સારવાની સડી દી માથે ગાડીમાં. લે બોલો. હા લ્યો. ક્યાંની હતી?
હતી આ પાહા ને આપણે ભૂટકિયાની હતી. હે હવે પાહાની નથી એમ. લગ્ન નાત રિવાજ બધા કર્યા હતા? હે લગ્ન જ કર્યા હતા ખાલી. આ સમાજ રિવાજ. એટલે સમાજ રિવાજ કર્યા હતા ને? હોવે હાલે લે. તો પછી સમાજના માણસો કઈ કીધું નહીં? ના કાંઈ ન કીધું, જાતા પણ પાછા આયા, કાંઈ ન દીધું. હે હવે કાંઈ ટકોય ન દીધો. આમાં કે અમારી છોકરીને ખોરી ગયો, અમે ક્યાં ખોરો દઈ. જણ ક્યાંનો હતો? જણ જણ હતો આ પાહાનો ઉમિયાનો હતો. ઉમિયાનો? હવે ઉમિયાનો હતો. તો એ કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યો? તમારી ઘરવાળી કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યો? હે એ સંપર્કમાં કેવી રીતે આવ્યો? એને તમારી ઘરવાળી હારે મેળ કેવી રીતે કર્યો? મેળ એમ જાતા ફેરા રાપરમાં જાતા. કોણ જાતું? એ બે જાતા ગાડીમાં બેહીને પેલાથી હશે ને પેલાથી સંગ કરેલ હશે. અચ્છા, તમારા લગ્ન થયા એ પહેલેથી મોટરસાયકલમાં ફરતી હતી એની હારે? હોય એની હારી ફરતી રહી હોય. તો પછી તમારે શું કામ લગ્ન કરવા જોઈએ એને? અને તો એ કર્યો ને એ ભાગી ગઈ રૂપિયા લઈ. હે હોય એટલે રૂપિયા એટલે રોકડા રૂપિયા લઈને ગઈ? હોય રોકડા દીધા હતા આપણે. હોય કોને દીધા હતા? એના માવતરના હાથમાં. હે હોય પૈસા દીધા પછી લગ્ન કર્યા? હોય હા, પછી હા. લગ્ન કર્યું. એમને પૈસા પછી દેવા પડે લગ્ન કરવા માટે? દેવા તો પડે. હોય અમારામાં તો લે જ છે ને. હે અમારામાં તો પૈસા લઈ લે. કેટલા લે? અમારામાં તો 5 લાખ લે ને વધારે લે, જેમ હમો હોય એમ. હે હોય હાલે લે. એટલા બધા રૂપિયા લે? હોય એટલા બધા લે. હોય મેળ આવે તો 10 લાખ લઈ લેવું કાંઈ. હે એટલા બધા? હોય. હા એટલા બધા. હમ. તોય જાય પછી રેતો રે ને કે જાય. હે તોય જાય બમ્બો કરતી. હાલે લે, બોલો બહુ કરેલા ભાઈ. હા તે આપણે કોક ખરીદી તો હવે સારું હોય કે આપણે રહેવું હોય. હા. કોક ગરીબ ઘરનું હોય ને તો રહી જાય. હે હવે કોઈ આંખે બાડું હોય તો રહી જાય. હે કાં બુબુડું હોય તો રહી જાય. ભાગી ન હાગે, બોલી ન હાગે. એટલે બાટલું બબડું હોય તો હાલે એમ? હવે બાડું બુબુડું હોય તો હાલે આપણે એવું કાંઈ. એવું કરવું છે હવે? હવે એવું કરવું છે. હવે પુલી તો ભાગી જાય. અભણ હોય એટલે હાલે આપણે. હા હા. અભણ કોક હોય ને તો હાલે. હે હવે અભણ કોક હોય ને તો એવું આપણે કરવું. હા હા બરાબર. અભણ કોક હોય તો ખબર દે એવું. હે હવે આપણે તો યુટ્યુબ માં મેલીએ છીએ. મેલું છે ને? હવે તો નામ બોલો તમારું. નામ દેવસીભાઈ. દેવશીભાઈ. આખું નામ? હવે દેવસીભાઈ કીડિયાનગર ગામ. નહીં, આખું નામ દેવશીભાઈ પછી બાપનું નામ? પૂનો. પૂનાભાઈ. હવે દેવસી પૂના. અટક અટક રબારી. રબારી. બરાબર. હવે રબારી. અને રહેવાનું ક્યાં? રહેવાનું આપણે કીડિયાનગર માં. કીડિયાનગર? ઈ ક્યાં આવ્યું? એ આ આવ્યો રાપર ને જોડે. હે રાપર તાલુકો. રાપર એટલે કચ્છ છે ને? હવે કચ્છ. હવે હે હવે કચ્છમાં તો રબારી બહુ જ. બોરા રબારી, પણ રબારી બધા ઓલા લૂંટણીયા થઈ ગયા. શું થઈ ગયા? લૂંટણીયા થઈ ગયા છે. રબારી બધા લૂંટણીયા છે? હવે લૂંટણીયા રૂપિયા લઈને ભાગી જાય, શું કરે એને? હાલે લે, આ છોકરીના પૈસા આવી રીતે લે એમ ને? હવે છોકરીના રૂપિયા લે ને તો છોકરી એમ છત્તી વગાડે, ભાગી તો બીજા કા. હે હવે વળી રૂપિયા પછી નો લેવા જવાબ થાય. દે? હવે વળી રૂપિયા લેવા થાય. હે હવે એવું કરે. એટલે કેટલા પૈસા લે? 5 લાખ લે ને 10 લાખ લે, નક્કી ન રહે એનું. હે હવે અને પછી કોક ની હારે વહી જાય? હા પછી જાય બમ્બો કરતી. ઘર તો ન વહાવે. હે ઘર વહાવવું પડે. હે નકર તો આપણે રૂપિયા છે ને દઈ. હા તો રૂપિયા દે તો મજી ભાગી જાય, શું કરો લે? હે હા એમને જ. પણ સમાજના માણસો આમ ગેરંટી નો લે કે નહીં જાય એવું કાંઈ? સમાજ તો શું કરાય, ભેગા થાય તો વળી કાંઈ ન થાય. શું થાય? કાંઈ ન થાય. હે સમાજ થી શું થાય? કાંઈ ન થઈ રે. હાલે લે, એવું છે? હા એવું જ છે ને. કેટલીય ભાગી જાય. હે હા એટલે ભાઈ બહુ. કેટલીય ભાગી જાય. છોકરા મિલને ભાગી જાય લ્યો. હે હવે તમારે કેટલો ટાઈમ આમ લગ્ન જીવન આલ્યું? અમારે
ઘણો ટાઈમ તો ન થયો, તો 5 કેટલા વર્ષ 5 વર્ષ છે. 5 વર્ષ હારી રહી બાય તમારી હારે? હવે 5 લગ્ન કર્યા પછી 5 વર્ષ રહી? હવે પછી કઈ બાળકો છે કે નહીં? ના કાંઈ નથી, ભાગી ગઈ, શું કરે? એટલે પણ 5 વર્ષમાં નો બાળક થઈ જાય? ના ભાઈ 5 વર્ષ આવે ને જાય ને ભાગી જાય એવું કરતી. આવતી જતી રહેતી હતી એમ ને? હવે આવતી જાવતી હતી, જતી રહી. તો તમારા મન નહીં લાગતું એનું? હવે એવું કાંઈક હોય તો ભલે. હે? પાટલા વાળો ખપતો તો ભણેલ હતો ને, હા. ભણેલ હતો એટલે બંબો કરી. એટલે ઓલો જેની હારે ભાગી ગઈ ઈ ભણેલો હતો? હવે ઈ ભણેલો હતો. હવે હમ. ઈ ભણેલો હતો તો પછી ક્યાંય લઈ ગયો, જડ્યો નથી હજી. હે? ખોરે હર્યા પણ હજી જડ્યો નથી. હું થયું? ખોરે હર્યા પણ જડતો નથી હજી. આ મળતો નથી હજી? હજી મળતો નથી. ક્યાં ગયો કોણ જાણે, બંબો કરી ગયો. હે? એટલે બે જણા બે નથી મળતા? ના એક નથી જડતો, ક્યાંય ભાગી ગયા. હવામાં ઉગડી ગયા? હા ઉપડી ગયા. નકર તો માવતર કહે ને કે પૈસા દઈ જડે તો જડીએ દઈ કે રૂપિયા પાછા. હા. જડતા નથી અમને કે તમે ખોરી ગયો, અમે ક્યાં ખોરા જાય. હે? હોય હા કે તમે ખોરી ગયો કે. ફરિયાદ કરી હતી? ના આપણે કઈ ના કર્યું. ના હે? ના કઈ ના કર્યું. એમને એની હારે જ ગઈ છે કે બીજા હારે ગઈ છે કે એમ કેમ ખબર પડી? એને આ રીત જઈ છે. ઈ મોટરસાયકલ વાળો દોડતો રહ્યો એટલે એના આ રીત જઈ. એટલે કોઈ જોઈ ગયું હતું? હોય દેખાતો નથી, એનો માવતર દોડે રહ્યો છે કે ઈ બે દેખાતા નથી એમ ને? એ બે દેખાતા નથી. હોય એવું બની ગયું. કેટલા સમયથી ગઈ? કેટલો સમય થયો? સમો તો હાર થઈ ગયો. બે ત્રણ મહિના થઈ ગયા. 2-3 મહિના છે એમ ને? 2-3 મહિના થયા. તો ઈ ક્યાં ગોઠવાઈ ગયા એનો મતલબ એવો થયો ને? હોય એ તો ગોઠવાઈ ગયા ગમે. બરાબર. કાંઈ વાંધો નહીં, હવે ગઈ તો ગઈ, બીજું હું. બરાબર ને? હોય આપણે ક્યાંક ગોઠવતો હવે. ગોઠવવાનું છે. હવે આપણે કયા સમાજમાં કરવું છે? આપણે કુલી હોય તો હાલે ને ઓલી બીજું છે વેણ તો હાલે. એક હરિજન ના હાલે. હા. હજી મગજમાં એવું તો છે જ એમ ને? હવે હા. હવે એમાં આપણે તમારે નહીં બહુ લાંબી વાત કરીએ, પણ તમે કામ શું કરો તમે? અમે ઘેટા બકરા સારી. ઘેટા બકરા સારો. કેટલું ભણેલા છો? ના ભણ્યા નથી, અભણ છે. અભણ છો એટલે આવું મગજમાં હજી છે તમારે. ભાઈ બહેનો કેટલા છે? ભાઈ તો છે, બેન છે, એક ભાઈ છે. એના લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા. હવે એના બાળકો છે? હોય એના ત્રણ 3 છોકરા છે. તમારી ઉંમર કેટલી થઈ? ઉંમર 30-35 થયા. 30-35 નક્કી નહીં, કાંઈ 30 કા 35? 35 વર્ષ થયા. 35 થયા. 35. હા. તમે ઓલું દલિત ની ના પાડતા હતા, પણ દલિત માં ભાગી નથી જતી હો કોઈ ની હારે? હે? દલિત માં આવી રીતે ભાગી ન થાય કોઈ ની હારે મોટરસાયકલ બેહીને? અમુક ભાગી જાય, અમારામાં તો ભાગી જાય. અમારામાં તો કઈ ભાગી જાય. તો એના કરતા દલિત નહીં હારા? એ હારા જ ને. હા તો પછી તમે કયો દલિત નો જોઈ, કદાચ આ મોટરસાયકલ માં વહી તો ન જાય? તો પછી આપડે તો બાય ટકી રહી એવું ગોતાય ને. અને બાય હાલે ને બધું? હાલે. તો વાંધો નહીં, લ્યો કાંઈ વાંધો નહીં. તો હવે આપણે યુટ્યુબ માં જાણી મેલી. બરાબર ને? કરો મોજડી કરો. બરાબર. કેટલા કમાવશો? કેટલા કમાઈ તો ઘણા છે. આ બકરા છે. કેટલા બકરા છે? બકરા છે 50-60 કરોડ કા હે. 8 બકરા છે. કેટલું દૂધ કેટલું કરે? દૂધ તો ઘણું કરે. 500 લીટર કરે. 500 લીટર? હોય. કેટલા પૈસા? ડેરી ભરાવી દેવાની. ડેરી ભરી દેવાની એમ ને? હોય. કેટલા પૈસા આવે રોજના? રોજના આવે કે 200 આવે કે 400 આવે. પછી પાણી દાબતા છો ને? પાણી દાબતા છો ને? પાણી પાણી તો ન નખાય. ના પાણી તો ન નખાય. પાણી નો નખાય? ના પાણી ન નખાય, એમ દેવાય. એવું છે? પાણી નાખો તો ફેટ ના આવે. અચ્છા, તે ફેટ ઉપર દેતા છો ને? ફેટ ઉપર દઈએ. હા તો ફેટ માં આવે સાચું. ફેટ માથે આવે. હા. સારું લ્યો.
એ સારું લ્યો. હા તો કાંઈ વાંધો નહીં. ફોટો મેળવો છે ને આપણે તમારો? હો હા તો ફોટો મોકલી દો આ નંબર પર હો. બરાબર ને? એટલે આપણે YouTube માં ચડાવી તમને, બરાબર ને? મોકલો, ફોટો મોકલો. એ ફોટો મોકલી પણ મોબાઈલ નંબર ના નાખતા હો સાહેબ. કા મોબાઈલ માં આપણો છે ને આપણો નંબર છે ને આ ભાઈ પાસે મોબાઈલ બીજો છે. એનો નંબર આપો તો. હા તો એનો નંબર હું સવારે આપી, બરોબર? તે ફોટો મૂકી દો ભાઈ નો. આ ફોટો મોકલો અને મોબાઈલ નંબર પછી ના આપજો, બરાબર ને? અને એવું હોય તો ફોન કરો ને આ નંબર પર. આ નંબર શું કે યુટ્યુબ માં ના ચડાવતા. હા ઠીક. હાલે હો. હા કાંઈ વાંધો નહીં. તો પણ મોબાઈલ નંબર લખી આવે તો કેમ મેળ આવશે? એટલે મોબાઈલ નંબર હું આયા સવારે આપી એટલે ફોટો મૂકી દો ભાઈ નો. હે હા હા કાંઈ વાંધો નહીં. હાલો ભલે ભલે. હાલે હો સાહેબ. હા હાલે, જય ભીમ હો. ભલે ભલે. જય ભીમ, જય ભીમ. હેલો. હાલો સાહેબ મોકલી લો. This call is now being recorded. હા ભલે, કાંઈ વાંધો નહીં. અને આ સાહેબ મોબાઈલ નંબર સવારે મોકલી. આ ભાઈ પાસે મોબાઈલ નથી ત્યારે કહો બકરા ચરાવવા હતા. ભલે કાંઈ વાંધો નહીં. તમે અને ભરવાડ, તમે રબારી છો? ના અમે રાજપૂત છીએ. ઠીક. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ભલે. ગામના છીએ. આ ભાઈ 2 વખત કરી, એક સમાજની કરી, એક વખત પર સમાજની કરી હતી. એટલે ઈ તો પછી વાત ન કરી કાંઈ. ના ઈ વાત મેં ભાઈની વાત કરી હતી. ઈ કેટલા 3 લાખ રૂપિયા પડાઈને ભાગી ગઈ. હે બીજી હતી 3 લાખ લઈને વહી ગઈ. ઓ 8-9 લાખ માં આવી ગયા ભાઈ. હે હવે વાત કરવી છે. હા આપો તો એને. હા તો વાત કરાવું લ્યો. હાલો. હા એલા ભાઈ તમારે બીજી ગઈ ઈ તો વાત ન કરી તમે પાછી. હવે બીજી તો ના કરી, ઓલી મોલ ની વાત કરી હતી. બીજી ઈ 3 લાખ લઈને વહી ગઈ. એને કેવી રીતે લઈ આવ્યા હતા? એના તો આપણે દલાલ માંથી લઈ આવ્યા હતા. ક્યાંથી દલાલ? વેલાભાઈ છે દલાલ ઓળખતા હોત. વેલાભાઈ? હવે વેલાભાઈ છે આપણે આયર છે, આયર. હા આયર છે વેલોભાઈ. કે એના દ્વારા ક્યાંથી લાવ્યા હતા? ક્યાંથી લાયા? આપણે રાપર માંથી લાયા હતા. એ બીજા ક્યાંકથી લઈ આવ્યો હતો. હિન્દી બોલતી હતી, ગુજરાતી બોલતી હતી? ગુજરાતી બોલતી હતી, ગુજરાતી હતી. એક. અને ઈ કેટલો ટાઈમ હારે રહી? એ 10 દી રહી. 10 દીમાં 3 લાખ નું ઈ કરીને વહી ગઈ? હા એ વહી ગઈ હો. એલા ભાઈ તમારે તો પણ બહુ કઈ ભાઈ તમારી હારે તો. હે બહુ થઈ ગઈ અમારે તો. બહુ થઈ ગઈ. 8-9 લાખ માં ઉતરી ગયા ને? હવે 8-9 લાખ માં ઉતરી ગયા. હવે હે કાંઈ વાંધો નહીં. આપણે YouTube માં મેલી જો ક્યાંક થી મેળ આવી જાય તો. પણ હવે છેતરાતા નહીં હો. કોઈનો ફોન બોન આવે તો છેતરાતા નહીં હવે. ના હવે નહીં છેતરાઈ. હવે ધ્યાન રાખજો. આમાં શું છે, તમારી જવાના તો વેલા ગોતતા હોય બધા. આ તો ભોળો માણસ હતા, પાછો આવી જાય એમ. હવે આપણે ભોળા માણસ. હા એટલે હવે તમે છે ને હવે ધ્યાન રાખજો. વિડીયો તો મૂક્યું પણ તમે કાળજી રાખજો એટલું તમને કહું, બરાબર ને? હા બરાબર. સાહેબ ભગવાનના ઘરનો માણસ છે કો. હા એટલે જ પૈસામાં આવી જતા હોય ને. એ તો બરાબર. ભગવાનના ઘરનો માણસ છે ને આ તો નહીં ને 60-70 તો માલ બકરા ઘેટા બકરા માર જ્યાં છે. પેલા તો બકરા લગભગ મારા ખ્યાલથી 150-200 માલ હતો એના પાસે. બકરા ઘણા હતા. બરાબર. કાંઈ વાંધો નહીં. આપણે YouTube માં મેલ દેવું. યુટ્યુબ માં મેલો પણ આ આપણો મોબાઈલ નંબર ના મૂકતા હો હા એ નહીં મેલીએ. કાંઈ વાંધો નહીં. તમે નંબર મોકલી દીધો મને. એવું હશે તો આ ભાઈ ના મોબાઈલ નંબર થી કોન્ટેક્ટ કરાવી દઈશ. હા ભલે વાંધો નહીં. અને જો સવારે મોબાઈલ લઈ આવશે તો મોબાઈલ નંબર છે ને વોટ્સએપ કરી દીજો મને, બરાબર ને? હા તો આજ તો જો બકરા ચરાવીને હજે ઘરે જાય ને ઘરેથી સવારે આવે તો થાય. હા કાંઈ વાંધો નહીં. હા તો સવારે પરમ અહીંયા વોટ્સએપ મૂકીશ નંબર હશે તો એવું હશે તો. હા બસ હા કાંઈ વાંધો નહીં. બાકી અહીંયા પ્રમાણે જો પાત્ર કોઈ પણ સમાજ નું હશે ચાલશે. હા ના કાંઈ વાંધો નહીં. ગોઠવી દો. બાકી ભલે મોટી ઉંમર નું હોય, છોકરા વાળું હોય, હા બધું હાલે. પણ આ ભાઈ ને શું એક મતલબ ચીકડું ગદ્દા હોય એની માજી માજી બિચારા મોટી ઉંમર ના થઈ ગયા છે. હવે કઈ બનતું નથી ને આ ભાઈ પાછા ઓલે ભોળા ભગવાન ના ઘરના માણસ છે. હા એ તો સમજાય ગયું. કાંઈ વાંધો નહીં. આપણે YouTube માં મેલ દઈએ. ના કઈ વાંધો નહીં. મૂકી દો. 2 વખત ભેખણા છે કો. હા ભલે વાંધો નહીં. બરાબર. ભલે ભગવાન. જય ભગવાન. જય ભીમ. જય ભીમ.
વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.